સસલો દોડે બહુ, પણ એ રોકાઈ ગયો. એને થાક લાગે, એ લાગે કે સસલો કાચબો આરામથી આવશે, આરામથી આવશે. આ કથા આપણને સાંભળેલી છે ઘણા લોકોને. એટલે કાચબો જાતો જ રહ્યો, જાતો જ રહ્યો, હાલતો જ રહ્યો, હાલતો જ રહ્યો. પછી જીતી ગયો કાચબો. પછી સસલો કે યાર મેં સૂઈ ગયો હતો. પછી બીજી વાર શરત લગાડો. બીજી વાર શરત લગાડી એટલે કાચબાને કીધું કે લાંબી લગાડો હવે. સસલો કે ઠીક છે. એને આવી લાંબી લગાડી કે વચ્ચે નદી આવતી હતી. હવે નદીમાંથી સસલો કંઈ તરી શકતો ન હતો, કાચબો તરી શકતો હતો નદીમાંથી. કાચબો સસલું નદી પાસે બેસી રહ્યો. હવે ક્રોસ કેવી રીતે કરવાની, રસ્તો એનો ખૂટી ગયો. કાચબો ગયો, આના તરફ જોયું અને નદીમાંથી ક્રોસ થઈ ગયો. અને આનો ઓલી બાજુ જઈને દાંત કાઢવા લાગી ગયો સસલા તરફ. સસલો આગળ, સસલો જીતી ગયો હજુ નહીં આપણો કાચબો. એટલે સસલાને એવું લાગ્યું કે ભાઈ યાર મેં હારી ગયો, બીજી વાર હારી ગયો મેં. ત્યારે એકને કીધું, કાચબાને કીધું કે જો ભાઈ તારામાં કંઈક ગુણ હશે, પણ મારામાં કંઈક ગુણ છે. તો એક કામ કર ને, આપણ બેયના ગુણ ભેળા કરવું. આપણ પાણી આવે એટલે તું મારા પીઠ ઉપર બેસી જવાનું, અને જમીન આવી એટલે મેં તારા પીઠ ઉપર બેસી જઈશ, તારા સ્પીડનો ઉપયોગ કરી લઈશ. બેય આપણને એકબીજા મળીને એકબીજાનો ગુણ આપણને કરી લેવું ને, તો આપણને બધાને હરાવી શકો. આપણ આવી જ રીતે માણસોનું પણ છે, એકબીજાથી પૂરક રહે બધા. સમજી ગયા? કોના પાસે કઈ ગુણ છે, કોના પાસે કઈ ગુણ છે. આ ગુણ મળી જાય ને તો આપણ શું નહીં કરી શકો. આપણ સારા સારા ગુણ આનો ઉપરથી આપણને શિખામણ મળી બધું. સમજી લેવું, આ ધરતી ઉપર આ બધું તમને શીખવા માટે જ છે, માનવને શીખવા માટે જ છે. માનવને આ બુદ્ધિ આપેલી છે.